આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી બીજા પ્રભાનંદ સ્વામી કે જેઓ દીવબંદર ના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામી નંદમાળા માંગ કહે છે કે સંપ્રદાય માંગ પ્રભાનંદ નામના બે પરમહંસો હતા। બંને નિર્માનિતાની મૂર્તિ અને અતિ સેવાભાવી હતા। તેમાંગ એક પ્રભાનંદ સ્વામી શ્રી હરિના અખંડ ધ્યાનમાં નિમગ્ન રહેતા અને બીજા પ્રભાનંદ સ્વામી નિર્માની, નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, દયાળુ, ઉદાર વગેરે ગુણોની ખાણ સમાન હતા। આ પ્રભાનંદ સ્વામીનો જન્મ પણ દીવબંદરના વણિક પરિવારમાં થયો હતો। તેમનું બાળપણનું નામ પ્રભુરામ હતું અને તેઓ પરમ વૈષ્ણવ હતા। પ્રભુરામ નાનપણથી જ શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલા હતા। તે કેવી રીતે પરમહંસ બન્યા એ હવે સાંભળીએ। સંવંત 1861 ના જેઠ માસમાં એકવાર ફરતાંગ પ્રભાનંદ સ્વામી વટામણ ગામ આવ્યા। તે વખતે શ્રી હરિએ એક સત્સંગી હોય ત્યાં પણ સાધુએ જાવું આવું પ્રકરણ ચલાવ્યું હતું તથા સંતોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણની ભિક્ષા લેવી એવો નિયમ હતો। તેથી સંત પ્રેમી માધવદાસ પૂર્વાશ્રમમાં કણબીને ઘેરથી સંતો માટે અન્ન લેવરાવીને સ્વામી પાસે આવ્યા। પ્રભાનંદ સ્વામી વગેરે સંતોને પ્રેમથી જમાડ્યા। પછી પ્રભાનંદ સ્વામીએ સર્વાવતારી શ્રી હરિના મહિમા તથા પરચાઓની વાતો કરી અને કહ્યું કે હું મારા પૂર્વ જીવનમાં દીવબંદરનો વાણિયો હતો। હું મારા પત્ની પુત્રને સાથે લઈ વહાણમાં બેસીને મુંબઈ વેપાર કરવા ગયો હતો। ત્યાં મુંબઈમાં મેં 2 વર્ષ વેપાર કર્યો। પછી વહાણ લઈને ઘેર આવતાં સમુદ્રમાં વચ્ચે વહાણ ડૂબી ગયું। ખારવા તો તરીને નીકળી ગયા। તે સમયે મારા હાથમાં એક પાટિયું આવ્યું તે તેને મેં બાથ ભીડીને ઝાલ્યું। 7 દિવસ સુધી હું તે પાટિયાને આધારે સમુદ્રમાં તરતો રહ્યો। મારે પાટિયા સાથે મડાગાંઠ પડી હોય તેવું થઈ ગયું અને પાટિયું 7 દિવસ સુધી સમુદ્રના પાણીમાં તરતું રહ્યું ને કોઈ કિનારો ન આવ્યો। પછી બચવાનો કોઈ ઉપાય દેખાયો નહીં ત્યારે મેં મરવાનો વિચાર કર્યો અને પાણીમાં પડીને દેહ પાડી નાખવાનો મનમાં સંકલ્પ કર્યો। એ જ સમયે ત્યાં આકાશવાણી થઈ કે પ્રભુરામ, તું મરીશ નહીં, સોરઠમાં જાજે, ત્યાં તને ભગવાન મળશે। પછી તો અચાનક ત્યાં દીવબંદરના એક વણિકનું જહાજ મારી પાસે આવ્યું। તેણે મને ઓળખીને વહાણમાં બેસાડ્યો ને ઘેર લાવ્યા। 7 દિવસ મને શેક કર્યો ત્યારે મારા શરીરમાં થોડી સૂધ આવી। તેથી સહુને આ જીવશે એવી આશા બંધાણી। એમ કરતા બીજા 7 દિવસ ગયા ત્યારે મને ભૂખ લાગી। પછી 14મે દિવસે મને રાબ પાઈ। 7 દિવસ સુધી રાબ પીધી અને હું સારો થયો। ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે હું તો મૃત્યુના મુખમાંથી બચ્યો છું, માટે હવે એકવાર દ્વારકાધીશના દર્શન કરવા જવાય તો સારું। પછી આકાશવાણીના કહેવાથી દ્વારકા ન જતા પ્રથમ હું લોજમાં આવ્યો। ત્યાં ગામલોકોને પૂછ્યું કે રાત રહેવાય એવું અહીં કોઈ સ્થાન મળશે। ત્યારે લોજના એક ધાર્મિક વ્યક્તિએ મને જીવન મુક્તા રામાનંદ સ્વામીની જગ્યા બતાવીને કહ્યું કે તમે તે જગ્યામાં જાઓ, ત્યાં તમને જમવા તથા ઉતારા વગેરેની બધી જ વ્યવસ્થા મળશે। અને હું ત્યાં ગયો ત્યારે
રામાનંદ સ્વામીએ મને કહ્યું કે, શેઠ, અહીં જ રોકાવ તો તમને અમે થોડા દિવસોમાં શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરાવીએ. તે સાંભળીને મેં કહ્યું જે, હે સ્વામી, જો તમે મને અહીં જ શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરાવો તો મારા મોટા ભાગ્ય કહેવાય. અને રામાનંદ સ્વામીને જ ગુરુ માનીને તેમના હાથે વર્તમાન લીધા અને ગુરુ આજના મસ્તકે ચડાવી હું ઘેર ગયો. પરિવારજનોને સમજાવીને 2 વર્ષ બાદ પાછો હું લોજમાં આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો ધામમાં સીધાવ્યા હતા. તેથી મને ખૂબ જ શોક થયો ને હું પોપ મૂકી રડવા લાગ્યો. ત્યારે કૌશિકાનંદ સ્વામી એટલે વૈષ્ણવાનંદ સ્વામીએ કહ્યું કે આ જ પ્રગટ અંતર્યામી પરમેશ્વર સહજાનંદ સ્વામી છે. ત્યારે મેં કહ્યું કે જો આ સહજાનંદ સ્વામી જ પરમેશ્વર હોય તો મને તેમની પાસે લઈ જાઓ. પછી તેઓ મને અગતરાયમાન શ્રી હરિ પાસે લઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજ અગતરાયમાન પર્વતભાઈને ઘેર સભા કરીને બેઠા હતા. તે સમયે મેં કહ્યું કે હે મહારાજ, આપ કૃપા કરીને મને આજ કાનિક વાત કરો તો સારું. પણ તેઓ કાંઈ બોલ્યા નહીં. અને થોડીવાર પછી શ્રી હરિએ કહ્યું કે શેઠ, તમે આ સભામાં પર્વતભાઈની દીકરી દૂર બેઠી છે તેમની પાસે જઈને બેસો. એ તમને અંતરની વાતો સંભળાવશે. શ્રીજી મહારાજના કહેવાથી હું પર્વતભાઈની દીકરી પાસે ગયો. ત્યારે તેમને કહ્યું કે પ્રભુરામ શેઠ, તમે દરિયામાં ડૂબતા હતા ત્યારે તમારા હાથમાં પાટિયું આવી ગયું. 7 દિવસ તે પાટિયાને આધારે તમે સમુદ્રમાં તર્યા, અતિ દુઃખી થયા. પછી મરવાના સંકલ્પ થયા ત્યારે આકાશવાણીએ ના કહી વગેરે મારા અંતરની વાત તથા મને જે રીતે રામાનંદ સ્વામી મળ્યા અને સત્સંગ થયો હતો તે બધી વાત સભામાં બેઠેલી પર્વતભાઈની નાની દીકરીએ મને કહી દીધી. અને વળી તેણીએ કહ્યું કે તમે દ્વારકા જતા હતા, વચ્ચે આકાશવાણીના કહેવાથી લોજ આવ્યા અને રામાનંદ સ્વામીએ તમને કહ્યું હતું કે હું તમને અહીં જ શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. પણ તમે એકવાર ઘેર જઈને વહેવાર સમેટી પરવારીને અહીં આવો. પછી તમે ઘેર જઈને 2 વર્ષે પાછા આવ્યા અને સ્વામી ધામમાં ગયા તે જાણીને રડવા લાગ્યા. ત્યારે કૌશિકાનંદે ત્યાં આવી તમને પ્રગટ મૂર્તિ બતાવી. પર્વતભાઈની દીકરીના કહેવાથી મેં શ્રી હરિ પાસે જઈ હાથ જોડી કહ્યું કે હે નાથ, તમે જ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ છો, છતાં પણ હજી મને શું કામ ભરમાવો છો? હું તમારો શરણાગત છું, માટે આપ મને તમારે શરણે રાખો. તમે જેમ કહેશો તેમ હું કરીશ અને જ્યાં રાખો ત્યાં રહીશ. પછી શ્રી હરિએ મને સમાધિ કરાવીને રામાનંદ સ્વામી તથા બીજા અનંત અવતારો, દેવો, ઈશ્વરો વગેરેના દર્શન કરાવ્યા. પછી મેં સમાધિ માંગથી જાગીને પ્રભુ શ્રીને કહ્યું કે હવે મને આપનો સાધુ બનાવો. ત્યારે અગતરાય ગામમાં સંવંત 1859 ના શ્રાવણ સુદ એકાદશી ના દિવસે શ્રીજી મહારાજે મારી ઉપર અતિશય કૃપા કરીને મહાભાગવતી દીક્ષા આપીને પ્રભાનંદ સ્વામી એવું નામ રાખ્યું હતું. આ પ્રભાનંદ સ્વામી સત્સંગ પ્રચારાર્થે જુદા જુદા ગામોમાં ફરતા અને ધર્મોપદેશ આપતા. એક સમયે સંવંત 1861માં ફરીવાર સ્વામીશ્રી વટામણ ગામમાં પધાર્યા. ભીમજીભાઈ વગેરે સત્સંગીઓના આગ્રહથી 2-4 દિવસ તે ગામમાં રોકાયા. ગામમાંથી ભિક્ષા માંગીને જમ્યા. ગામની નજીકના એકાંત સ્થાનમાં નદીનો કિનારો વગેરે અનુકૂળતા જોઈ સ્વામીએ ત્યાં પીપળાના વૃક્ષ નીચે પોતાનો નિવાસ રાખ્યો.
તે પછી પ્રભાનંદ સ્વામીએ સર્વાવતારી શ્રી પ્રભુનો મહિમા તથા પરચાઓની વાતો કરી. જે રીતે સ્વામિનારાયણ ભગવાને ભક્તો ઉપર દયા કરી પોતાના પ્રતાપથી તેમના કઠણ કર્મના બંધન કાપ્યા, પ્રારબ્ધ બદલી સુખી કર્યા, અનેક જીવોને વિના સાધને સિદ્ધ દશા પમાડી સમાધિમાં ધામના દર્શન કરાવ્યા વગેરે બળભરી વાતો કરી. તે પ્રભાનંદ સ્વામીની વાતો સાંભળીને અનેક લોકોને સંસારનું સુખ હરામ થયું અને ભગવાનમાં જ વિરામ પામવાની તમન્ના જાગી. પછી ભીમભાઈ વગેરે હરિભક્તો કહે જે સ્વામી તમે ગામમાં ચાલો, અહીં તો રાત્રે વાઘ આવીને માણસને મારી નાખે છે. અરે રે, ગામમાંથી પણ માણસને મારીને લઈ જાય છે, તો અહીં તો એકલા કેમ રહેવાય, માટે અહીં રહેવું તે ઠીક નથી. ત્યારે પ્રભાનંદ સ્વામી કહે કે ભક્તો તમે ચિંતા કરો નહીં, રહેવા ઉતરવા માટે અમારે અહીં જ અનુકૂળતા છે. અમને વાઘ કે દીપડાનો જરાય ભય નથી, કેમ જે ભગવાન અમારી સાથે છે. પછી પ્રભાનંદ સ્વામી પોતાની સાથે રહેલા સંતો સાથે રાત્રિએ ત્યાં જ સાબરમતી નદીના કિનારે કોતરોમાં રોકાયા. પરંતુ ગામના ભીમભાઈ વગેરે સત્સંગીઓને રાત્રે નિંદ્રા જ આવી નહીં. તેઓ વિચારવા લાગ્યા કે વાઘ જરૂર આવશે અને પ્રભાનંદ સ્વામી વગેરે સંતોને ઈજા કરશે. આ વિચારથી સવારમાં વહેલા 5 વાગ્યે સત્સંગીઓ સ્વામીના ઉતારે આવ્યા અને જોયું તો સંતો સ્નાન વિધિ કરીને પૂજાપાઠ કરતા હતા. આ દ્રશ્ય જોઈને સત્સંગીઓને શાંતિ થઈ. પછી સત્સંગીઓએ સ્વામીને કહ્યું કે સ્વામી, સારું થયું કે વાઘ આવ્યો નહીં અને તમને દુખી કર્યા નહીં. બાકી અહીં દરરોજ વાઘ આવે છે. આમ વાત કરે છે ત્યાં તો વાઘના પગલાં જોયા ને તે જોઈ સત્સંગીઓ આશ્ચર્ય પામ્યા. પછી ભીમભાઈએ કહ્યું કે હે સ્વામી, આજ તો શ્રી પ્રભુએ પ્રતાપ જણાવી તમને ઉગાર્યા છે, નહીં તો આ સ્થળે રોકાવા વાળા અનેક લોકોની વાઘે હિંસા કરી છે. એટલું જ નહીં, રાત્રિએ અહીં આવનારા અન્ય પ્રાણીઓને પણ તે હિંસક વાઘ મારી નાખે છે. માટે તમને તો જરૂર શ્રી હરિએ જ બચાવ્યા છે. આમ પ્રભાનંદ સ્વામીના ભજનના પ્રતાપે શ્રી હરિ સદાય તેમની સાથે રહેતા અને તેને કારણે જ હિંસક પ્રાણીઓ પણ તેમનો હિંસામય સ્વભાવ છોડીને શાંત થઈ જતા. પ્રભાનંદ સ્વામી આવા પ્રભાવી મહાન સંત હતા. તેમના દ્વારા સ્વામિનારાયણ ભગવાને અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો. પ્રભાનંદ સ્વામીની વાણી સાંભળીને બિન સત્સંગી પણ સત્સંગી બની જતા હતા. નાસ્તિક હોય તે આસ્તિક થઈ જતા, દુઃખી હોય તે સુખી થતા અને મુમુક્ષુઓને ભગવાનનો સાક્ષાત અનુભવ થતો હતો. ગુણના ધામ એવા આ સંત દ્વારા શ્રી પ્રભુએ અનેક લોકોના કામ કર્યા છે. શ્રીજી મહારાજના ધ્યાનના પ્રતાપે આ પ્રભાનંદ સ્વામી સમાધિ નિષ્ઠ થયા હતા. તેઓ પ્રભુના પ્રેમ રસના ભોગી હતા. તેમની લગ્ની સતત શ્રીજી મહારાજ માંગ લાગેલી રહેતી. સ્વામી જગતના અનેક લોકો માટે પ્રાણ સમાન હતા. સંવંત 1865 માં શ્રીજી મહારાજ કચ્છ વગેરે પ્રદેશમાં વિચરણ કરીને ગઢપુર પધાર્યા. ત્યાંથી સારંગપુર થઈ કારિયાણી આવ્યા. ત્યાં તળાવનું પૂર્ણ કર્મ કરાવ્યું અને ભવ્ય અન્નકૂટોત્સવ કર્યો. પછી ત્યાંથી વિચરણ કરતા કરતા વઢવાણ, રામગરી, દદુકા, મચિયાવ અને અમદાવાદ થઈને સંવંત 1865 માં કારતક વદ પાંચમ તારીખ 8 નવેમ્બર 1808 ને મંગળવારે મહારાજ જેતલપુર પધાર્યા. જેતલપુર વાસી ભક્તોને આનંદ આપતા થકા શ્રી હરિ ત્યાં 2 દિવસ રોકાયા. તે સમયે પ્રભાનંદ નામે
એક સમાધિ નિષ્ઠ સંત ત્યાં રહેતા હતા. શ્રીજી મહારાજના દર્શન થતાં જ તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તેથી તેઓ બોલ્યા કે, હે સંતો, હું પૂર્વજન્મને વિશે સૌભરી નામે ઋષિ હતો, અને મૈથુના સખ્ત માછલાને જોવાને કારણે હું તપથી ભ્રષ્ટ થઈ ગયો, પરંતુ મારું કંઈક જપ તપ આદિક પુણ્ય બાકી રહેલું તેના પ્રતાપે મને આ જન્મે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિની ઓળખાણ થઈ, તેમની પ્રાપ્તિ થઈ. તેથી હું આજ કૃતાર્થ બન્યો છું. હવે મારે કરવાના તમામ કામ પૂરા થયા છે, અને આજે હું અક્ષરધામમાં જાઉં છું. એમ કહીને સંવંત 1865 માં કારતક વદ છઠ તારીખ 9 નવેમ્બર 1808 બુધવારને દિવસે સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં જ જેતલપુરથી સ્વતંત્ર થકા પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા હતા. પછી શ્રી હરિ જેતલપુરથી ડભાણ, ઉમરેઠ, વડતાલ વગેરે ગામોમાં વિચરણ કરીને પાછા જેતલપુર પધાર્યા અને ભવ્ય યજ્ઞ કર્યો. એ વાત સત્સંગમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.